થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રોની મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડની ફરિયાદ નોંધાય છે અને તેના આધારે જ્યારે પોલીસ તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર આ બંને મંત્રી પુત્રો આમાં સંકળાયેલા છે। તેની સાથે સાથે અલગ અલગ 35 જેટલી કંપનીઓની તપાસ કરતા હવે આના તાર ગીર સોમનાથ સુધી પહોંચે છે। ગીર સોમનાથના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા પણ આ કૌભાંડની અંદર કથિત રીતે સંકળાયેલા છે અને તેમની સાથે સંકળાયેલી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અને સરકારી તિજોરીઓને નુકસાન પહોંચાડવાનું એ કામ કર્યું હોય તેવા આક્ષેપો ઘણા સમયથી લાગી રહ્યા હતા। પણ અચાનક હવે ભરૂચ પોલીસ એક્ટિવ થાય છે અને વહેલી સવારે ગીર સોમનાથની અંદર ધામા નાખે છે અને ધામા નાખતા આમાં કથિત રીતે દિગ્ગજ નેતા એવા હીરા જોટવાનું આમાં કનેક્શન સાબિત થાય એની તપાસ કરી રહી હતી અને અચાનક એ હીરા જોટવાને ગીર સોમનાથથી ઉપાડી અને પૂછપરછ માટે એ ભરૂચ માટે લઈ જવામાં આવે છે અને તેમની અટકાયત કરતાની સાથે એક ટીડીઓ કર્મચારીની પણ આની અંદર અટકાયત થાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના અંદર મનરેગા યોજનામાં 430 જેટલા કામની અંદર 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ હતી। એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી। પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરૂચ લઈ આવવામાં આવે છે। ત્યાં પૂછપરછ બાદ હીરા જોટવા હાસોટાના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી એવા રાજેશ ટેલરની પણ આ મામલે ધરપકડ કરવામાં આવે છે, જેમને આ કોર્ટની અંદર રજૂ કરી અને રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। પણ જો આગળ વાત કરવામાં આવે આ સમગ્ર ઘટનાની તો 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓ દ્વારા આમોદ, જંબુસર, હાસોટા તાલુકાના 56 ગામોની અંદર મનરેગા યોજના હેઠળ થયેલા 430 કામોની અંદર 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ એ ગ્રામ વિકાસ એજન્સીના પ્રાયોજના અધિકારીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર નોંધાવી હતી અને ત્યારબાદ ભરૂચ એસપી એવા મયુર ચાવડાએ સમગ્ર કૌભાંડની તપાસ માટે એક એસઆઈટીની ટીમની રચના કરી હતી અને આ એસઆઈટીની ટીમ 3 તાલુકાના ગામોની મુલાકાત પણ લીધી, લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા અને બાદમાં આ બંને એજન્સીઓએ 2 વર્ષમાં ગાબાચારી કરી અને એસઆઈટીની ટીમે આ 3 ગામના શ્રમિકો કર્મચારીઓના નિવેદન પણ લીધા અને બાદમાં બંને એજન્સીઓના જે જલારામ એન્ટરપ્રાઇઝ નામની જે એજન્સી હતી તેમના પિયુષ રતિલાલ નકાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા નારાયણ સભાડના નામજોગ આની અંદર તપાસ અને ફરિયાદ પણ નોંધાઈ હતી અને ફરિયાદની અંદર સાથે સરકારી અધિકારીઓ કર્મચારીઓ સાથે આઉટસોર્સિંગ આધારિત કર્મચારીઓ વિરુદ્ધ પણ આની અંદર એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને બંને એજન્સીઓએ 20મી જાન્યુઆરી 2023થી લઈ 30 મે 2025 દરમિયાન કરેલા કામોના આ ગોબાચારીના આરોપ સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં હીરા જોટવાનું પણ નામ ખુલ્યું અને બંને એજન્સીઓ પાસે મનરેગા કામોનું આ મટીરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ હતો, પરંતુ તેમને ઓછું મટીરિયલ સપ્લાય કરી અને વધારે મટીરિયલ એ સરકારી ચોપડે બતાવી અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હોય તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે। એસઆઈટીની ટીમની તપાસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવાની સાથે મધરાતે ગીર સોમનાથ પોલીસ છે તે જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિકોને પણ આની અંદર શું સંબંધ છે હીરા જોટવા સાથે તે સહિતની માહિતીઓ એકઠી કરવા માટે તેમને ભરૂચ પોલીસે ગત મોડી રાત્રે ઉઠાવ્યા અને ધરપકડ કરી અને કોંગ્રેસના નેતા હીરા જોટવાની પણ પૂછપરછ કરવામાં આવી। ગીર સોમનાથથી ભરૂચ લઈ જવામાં આવ્યા અને બાદમાં હીરા જોટવાની ધરપકડ દરમિયાન હાસોટાના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ આની અંદર ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ આ બંને સામે કોર્ટની અંદર હવે રજૂ કરશે અને રજૂ કરી અને બંનેના રિમાન્ડ માંગે તેવા પણ સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। તો આ કેસની અંદર હવે એક નવો વળાંક આવ્યો છે, નવો અધ્યાય ખુલ્યો છે। વાત હતી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા બચ્ચુ ખાબડના બંને પુત્રોથી શરૂ થયેલી દાહોદથી શરૂ થયેલી
આ મનરેગા કૌભાંડની ચેન હવે ગીર સોમનાથ સુધી પહોંચી છે અને ગીર સોમનાથના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના એવા હીરા જોટવા સુધી પહોંચી છે. હવે આ બંને એજન્સીઓ ઉપર શું કાર્યવાહી થાય છે તેને લઈને હવે આગામી દિવસોમાં હવે ચર્ચાઓ થશે, પોલીસની અંદર ખુલાસાઓ થશે, પૂછપરછ થશે, પછી બહાર આવશે. પણ આ મનરેગા કૌભાંડને લઈને તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.